ટાઢા પરનું પડાનું કામ કરાય બહુ વાતું સીધું આપણે નથી કર્યું. નકર પછી તડકો થઈ જાય છે. બીજી ફરે છે. હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? તો બસ મજામાં જઈશું. તો આપણે સવારમાં આપણે પડામાં તો મારા ભાઈ આવ્યા છીએ. મોલક પાણી કીધું કેવા થયા છે હમણાં છે કાંઈ આપણે નતા આવતા અને ઓલો બધા નતા જતા. તો અત્યારમાં આવ્યા છે આટો મારવા. હમણાં તો વરસાદ છે નહીં એટલે હમણાં થોડુંક બધું આ ફૂંકાઈ ગયું છે ખેતરમાં. તો નકર તો ગારો રહેતો હતો, હવે તો હા ફૂંકાઈ ગયું છે. હવે તો મેઘરાજા મહેર કરી જાય તો મોલક પાણી થોડા ખારા થઈ જાય. આપણે આવી માંડવી કાંક થઈ છે. તો સરસ મજાની માંડવી ઊભી છે, લીલી વરિયાળી આપણે વાળી દો સરસ મજાની લીલી. અને અત્યારમાં વાતાવરણ તો છે વાદળ સાહેબ છે, એવું તો બહુ ખાસ છે નહીં. તો ઉઘાર છે ને એવું છે, આ ભાઈ ઉઘાર છે આ સાઈડ એવું છે વાતાવરણ. પણ હમણાં ચિંતા વરસાદ અઠવાડિયા 10 દિવસથી કાંઈ વરસાદ આવતો નથી એટલે હાવ ફૂંકાઈ ગયું છે. આવું કાંક વાતાવરણ છે અત્યારમાં. તો અને હવે આપણે જવું છે કામે. તો થઈ ગયું હોય તો હવે આપણે જવા દેવી કામે. હાલો ફેમિલી વ્લોગનું કન્ટિન્યુ બિનારી ગયો પરામાંથી આપણે આટો મારીને આવી ગયા ધાબા ઉપર. કારણ કે ધાબામાંથી આપણે થોડીક રીલ્સ ઉતારવાની હતી, ફરમાશની રીલ હતી તે આપણે ધાબા પર આવી ગયા છીએ. કા હા હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ. તો આપણે ફરમાઈશ હતી આપણે બર્થડેની રીલ બનાવવાની હતી એટલે ધાબા પર આવી ગયા છે ને હવે તો પડાનું કામકાજ કરવાનું હશે મારે નહીં. અને આને જવાનું છે, હીરામાં જવાનું છે. હા આપણે કામે જવાનું છે. તો યાર તો તને આપણે રીલ ઉતારવાનું હતું, કીધું ધાબામાંથી આવવાનું હતું કે ધાબામાંથી રીલ ઉતારતા જાય ને પછી જઈ કામે. અને રીલ આપણે મેકવી સીવી આપણે જૂની ચેનલ છે એમાં આવે જ છે નહીં. હા અને ઈ ચેનલનું નામ છે આપણે રસીલા શૈલેષ બ્લોગ. હા ઈ અને અત્યારમાં છે ને ટાઢા પરનું પડાનું કામ કરાય બહુ વાતું સીધું આપણે નથી કર્યું. નકર પછી તડકો થઈ જાય છે. હા અને આપણે તો ધાબામાંથી આવ્યા છીએ. ગામ જો આપણા નજીક જ છે, આ અમારું ગામ છે. અને આ બધું વાડી વિસ્તાર છે. અને આ છે આપણે વાડી. અને આ તો સરસ મજાનો ગુલમોહર ઉભો છે. અત્યારે લીલી સમ હરિયાળી દેખાય આખા ખેતરોમાં, બધા ખેતરમાં. અને આપણું ખેતર છે. પવન શીખ્યું જેટલી પવન શીખ્યું થઈ ગયું છે મારે એટલામાં સરસ મજાની પવન શીખ્યું. બજી ફરે છે. તો અત્યારે હવે આપણે આવી ગયા છે પડામાં આવી ગયા છે. હવે તો બધું માંડવી ને એવું બધું તો નિંદાઈ ગયું છે. એવું કઈ પડાનું કઈ કામ છે નહીં. પણ આપણે ઢોર છે એટલે નીણ ને એવું વાઢવાનું હોય. નીણમાં તો એમ કહેવાય કે જે મકાઈ નાની નાની છે અને શેઢે પાળેથી ખડ ને એવું વાઢવાનું હોય. તો જો અહીં મોટું મોટું ખડ છે ને વાઢવા આવી ગયા છે. હું ને નયન બે કા નયન હથવારો કરવા આવે. આપણે મકાન જો ઠેઠ ઓલી પણ છે એટલે નયન ભાઈ આપણે હારે આવે અને સલાખો દાંતડું લઈને આવ્યા સીવીને જો આટલામાંથી વાટશું ને ક્યાં પોટકું થઈ જાય છે. એટલું તો માંડ ઉપડે એટલું લઈ જવાનું હોય. પછી જાજુ તો કાંઈ એકલા સડાય નહીં. એટલે તો હાલો હવે આપણે ખડ વાઢી નાખવી પછી પાછા ઘીરે વયા જઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણે જો આ ખડ વાઢી નાખ્યું છે કાનૈયાને આટલું જ માંડ ઉપડશે. આપણે જો અહીંથી વાઢી નાખ્યું છે. અને મેં ખડ વાઢ્યું ને કે આમાં નયનભાઈ કંકોડા વીણી લીધા. બપોરે શાક થાય એટલે કંકોડા થોડાક વીણી લીધા છે ને થોડાક હજી વીણી લેશું. ને આ બે લઈ લીધા છે પાકલ. કા આપણે જો કંકોડા થાય એટલે કંકોડાનું શાક અમારે નયનને બહુ ભાવે. કા એટલે જો નયનને વીણી લીધા છે અને આપણે એટલું ખડ લઈ લીધું ને હવે પાછા વ્યા જેવી ઘીરે. કા પછી અમારે નયનભાઈને બાલવાટિકામાં મેકવા જવાનું છે અને દીદુને બાલ મંદિરે મેકવા જવાનું છે નહીં. તો હાલો હવે ઘરે વયા જવી. નયન ને બે જો રમે છે.
બપોર પછીના 4 સાડા 4 થઈ ગયા ને આપણે પડામાં આવ્યા અને ગાને જો અહીં લેતા આવ્યા અને આ બે ભાઈઓ જો હમણે રેડી ધૂળ ધમાકો થઈ જાય છે. હર્ષિલ જો અમારે નયન ને અમારે બા ને બધા અત્યારે આવ્યા છે પડામાં. આપણે ઘર જો અહીં નજીક જ છે એટલે કમાડ ખુલ્લા મૂકીને વી આવ્યા છે બધા વાહામુર આય 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 ક્યાં જવું છે હે જો 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 ભાગ્યો નયન પાસે જાય છે ને અમારા નયનભાઈ આગળ દોડ્યા જાય છે. જો રમ્યા છે બે ધૂળમાં અને રોશની ક્યાં વહી ગઈ કઈ ખબર નહીં. ઘીરે વહી ગઈ છે એને પાછું પડામાં બહુ ન ગમે. જો આમાં શેઠે ઠેઠ વ્યા જાય છે. તો અત્યારે હવે હાંજ પડી ગઈ. સુરજ દાદા એના ઘરે વ્યા ગયા અને આપણે અહીં વાહરવા વ્યાવા છે બેહવા. કા નયન? અમારે નયને જો રમતું માંડી છે અહીંયા ટાસના ઢગલે. રોશની બે કા આ હું વાવ્યું છે? ઝાડવું વાવ્યું છે. ઠીક. દીદુબેન શું કરે છે? વધાવે છે? દૂધ નાખે છે. અત્યારે હાંજનું વાતાવરણ અને મગ જો ઊંઘી ગયા હોય એવું લાગે છે. પાંદડા જો કેવા થઈ ગયા. આપણે ઢુકડા મગ છે હાવ. અહીંયા જો સરસ મજાની મોટી મોટી તૂર થઈ ગઈ છે. બાકી તો પાતરા તો જો ઘેર ઘૂર થઈ ગયા છે બહુ વજ. કાંઈ આપણે વેચતા નથી ને એવું કાંઈ કરતા નથી. અને અમારા નયનભાઈ જો આવી રમતું માંડે કાક. કા નયન આ શું બનાવ્યું ઘડીકમાં? જાપો બનાવ્યો તો સારું લે. જો કેવા ધૂળમાં રમે છે ને ધૂળ ધમાહો રોજે રોજ. કા તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. તો જય રામાપીર, આવજો, બાય બાય.